ભાવનગરની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં કૌભાંડ આચરવામાં આવ્યું, જ્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોખડાજી સર્કલ પાસેથી બેંક ઓફ બરોડાના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ મેનેજરે આચરેલા કૌભાંડનો પર્દાફાશ થતા કાર્યવાહી કરવામાં આવી। આ મામલે એસઆઈટીની તપાસમાં 5ની ધરપકડ અને 28 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। કૌભાંડની વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં 26 લોકોએ કેન્દ્ર સરકારની લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપતી યોજનાઓનો ગેરલાભ ઉઠાવ્યો। નકલી કોટેશન અને ઇનવોઇસ રજૂ કરી અને સરકારી યોજના અંતર્ગત લોન લીધી, જેમાં વર્ષ 2023માં બેંકના મેનેજર શિવશંકર ઝા, ક્રેડિટ ઓફિસર પ્રદીપ મારુએ લાભાર્થીઓ સાથે મિલીભગત કરી 1 કરોડથી પણ વધુની ગેરરીતિ આચરી। પોલીસે હાલ બ્રાન્ચ મેનેજર, ક્રેડિટ મેનેજર અને એજન્ટ મળી કુલ 5ની ધરપકડ કરી છે, તો અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પણ સબસિડી આપવામાં આવે છે એ કોઈ લાભાર્થીના એકાઉન્ટમાં નથી, પરંતુ બેંકના પાર્કિંગ એકાઉન્ટમાં આપવામાં આવતી હોય છે અને બેંક દ્વારા પછી એ લાભાર્થીઓને સરભર કરીને 3 વર્ષ સુધી એ લોકોએ એને એફડીમાં મૂકીને ત્યારબાદ જો એ રેગ્યુલર પેમેન્ટ કરતા હોય તો જ એને સબસિડીની સહાય એના ખાતામાં સરભર કરવામાં આવતી હોય છે, જે બેંક દ્વારા તપાસવાનું રહે છે। એમાં જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા, સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપત થયેલાનો ગુનો છે, જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય, તમામ આરોપી સુધી પહોંચી શકાય। અત્યારે હાલ બેંકના 2 કર્મચારીઓને અટક કરવામાં આવેલા છે। વધુ તપાસમાં જો બેંકના કોઈ અન્ય કર્મચારીઓની સંડોવણી ખુલશે તો એમને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવશે।